भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया। भगवती उत्तम श्लोके भक्तिर्भवतीर्नेष्ठकी। ओम ज्ञानतिमिरानन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति शब्दान्तिकं। नमोऽहं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि श्री गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मेरे पीछे पीछे श्लोक दोहराना है। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। मखेश्वरी क्रियेश्वरी स्वधेश्वरी सुरेश्वरी त्रिवेद भारतीश्वरी प्रमाण शासनेश्वरी रमेश्वरी क्षमेश्वरी प्रमोदकाननेश्वरी ब्रजेश्वरी ब्रजादिपे श्रीराधिके नमोस्तुते, श्रीराधिके नमोस्तुते। जय जय राधारमण, जय जय नवल
કિશોર, જય ગોપી ચિત ચોર પ્રભુ, જય જય માખન ચોર, જય જય માખન ચોર. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, જગદગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. તો ઉપસ્થિત ભગવત કથાનુરાગી તથા વિવિધ ક્ષેત્રથી આવેલા બધા જ ભક્તોનો પ્રતિ મંગળવાર જે આ સત્સંગ થાય છે એમાં આવેલા બધા જ ભક્તોનો હાર્દિક સ્વાગત છે અને તમારા તમામ ભક્તોના ચરણોમાં તમારા દાસના પ્રણામ. હરે કૃષ્ણ. તો ભક્તો, નિકટમાં જ એક બહુ મોટો ઉત્સવ છે જે ઘણો નિકટમાં છે. કયો ઉત્સવ છે? જન્માષ્ટમી. જન્માષ્ટમી એટલે આમ કહી શકીએ આપણે બર્થડે, હે ને? આપણે પણ આપણો બર્થડે બહુ ધૂમધામથી મનાવીએ છીએ. કેક કાપીએ છીએ, ફુગ્ગાઓ ફોડીએ છીએ, પછી મોમબત્તી બુજાવીએ છીએ અને અંતમાં શું કરીએ છીએ? આપણું મોઢું કાળું કરીએ છીએ અને એકબીજાના મોઢા પર આપણે કેક લગાડીએ છીએ, હે ને? અને એમાં બી ઘણો આનંદ આવે છે. પણ વાસ્તવિક જોવા જઈએ તો આપણા જીવનનું એક વર્ષ જે છે એ ખતમ થઈ ગયું છે અને એમાં આટલો મોટો ઉત્સવ. ઉત્સવ તો એનો મનાવવો જોઈએ કે જે અજન્મા છે, જે જન્મ લીધા પછી પણ ક્યારે પણ એમની મૃત્યુ નથી થતી. એટલે તો મીરા કહે છે ને કે મેરે તો गिरधर गोपाल दूसरो ना कोई, जाके मोर मुकुट सोई मेरो पति होए. ऐसे वर को क्या वरे जो जन्मे मर जाए, ऐसे वर से वरु मारो चुडलो अखंड रह जाए. જન્મ દિવસ એનો મનાવો કે જે વાસ્તવિક, જે અજન્મા છે, જેની ક્યારે મૃત્યુ જ નથી. અને એવા જ આપણા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ છે એ ઘણો નિકટ આવી રહ્યો છે. અને જ્યારે જેનો જન્મ નજદીક આવવાનો હોય, જ્યારે આપણું ભૌતિક જીવન બી આપણે જોઈ લો તો જેનો બી જન્મ દિવસ આવવાનો હોય તો આપણે એની જ વાતો કરતા હોઈએ છીએ. ફલાણાના દીકરાનો, દીકરીનો જન્મદિન આવવાનો છે, આપણે ઇન્વિટેશન આવ્યું છે, ઇત્યાદિ ઇત્યાદિ. તો એ વખતે આપણે એ જેનો જન્મ દિવસ આવવાનો નિકટ, એને જ વિશે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. એવી રીતના જ આ સૃષ્ટિના એકમાત્ર ઈશ્વર, જગદીશ્વર, આ જગતનો એકમાત્ર નાથ જગન્નાથ, એમનો જન્મ દિવસ નિકટમાં આવી રહ્યો તો એની બી ચર્ચા કરવી જોઈએ આપણે. અચ્છા, ભગવાનની ચર્ચા કરવાથી શું થાય છે? ઉત્સાહ ઉત્પન્ન થાય છે. અને આટલો મોટો ઉત્સવ છે તો એમાં ઉત્સાહ તો જોઈએ જ આપણે. અને આપણા રૂપ ગોસ્વામી પાદ શું કહે છે? ભક્તિના વર્ધન માટે 6 વસ્તુ જે છે એ ઘણી મહત્વની છે. ઉત્સાહાત, નિશ્ચયાત, ધૈર્યાત, તત્ કર્મ પ્રવર્તનાત. એ 6માં સૌથી પહેલા શું રાખ્યું છે? ઉત્સાહ રાખ્યો છે. કે ઉત્સાહ હશે તો ઉત્સવ જે છે એ ઘણો ધૂમધામથી આપણે મનાવી શકીશું. નહીતર તો ઉત્સાહ જ નહીં હશે તો ક્યાંથી આપણે મનાવી શકીશું? તો આ ઉત્સાહ લાવવો ક્યાંથી? નિકટમાં ભગવાનનો જન્મ દિવસ આવે છે અને પાછો એ ઉત્સાહની બી જરૂર છે. તો શું કરવાનું છે? ભગવાનની લીલાનું શ્રવણ કરવાનું છે, સ્મરણ કરવાનું છે, ગુણગાન કરવાનું છે, તાકી એમનો જન્મ આવે ત્યાં સુધી આપણામાં ઉત્સાહ આવી જાય. અને જીવનમાં ઉત્સાહ અગર આપી શકે તો એક ઓર એક માત્ર રામ અને કૃષ્ણની કથા છે ભક્તો. તો એવી જ કથા જે છે હવે નિરંતર જ્યાં સુધી કૃષ્ણનો જન્મોત્સવ નથી આવતો ત્યાં સુધી નિત્ય પ્રતિદિન આપણે કોઈ ના કોઈ ભગવાનની લીલાનું સ્મરણ કરવું જોઈએ, શ્રવણ કરવું જોઈએ. એટલે મેં પ્રભુજીને કીધું કે પ્રભુજી હવે ઉત્સવ નજદીક છે તો કૃષ્ણની લીલા થઈ જાય. લીલા શ્રવણ કરવાથી આપણું મન, આપણું ચિત્ત જે છે એ કૃષ્ણમય થઈ જશે.
આમ તો ભાગવત જ પ્રવાહ ચાલતો હોય છે, પણ કૃષ્ણનો જન્મ નજદીક આવી રહ્યો છે તો આપણે કૃષ્ણની લીલાનું સ્મરણ કરીએ. આપણે બધા જ જાણીએ છીએ કે ભગવાન કેવી રીતના ગોકુલમાં પહોંચે છે. વસુદેવ એમને લઈને આવે છે ને ત્યાં માયાના પ્રભાવથી બધા જ ગોકુલમાં સૂતેલા હોય છે. અને જે યશોદાના બાજુમાં જે પુત્રી એમને જન્મ આપેલો હતો, યશોદાએ જે પુત્રીને, પોતાના પુત્રને મૂકી અને વસુદેવ જે છે એ પુત્રીને લઈને પુનઃ જે છે એ મથુરા લૂંટે છે. પછી શું થયું બધાને ખબર છે. ભગવાને એમ વિચાર કર્યું કે મારો જન્મ, અખિલ બ્રહ્માંડ નાયક એકમાત્ર હું, અને મારો જન્મ થયો, પણ મારા જન્મની કોઈ હેપી બર્થડે જ નહીં, કોઈ ઉત્સવ નહીં. કેમ કે ભગવાનનો જન્મ તો મથુરાની જેલમાં થયેલો. તો ભગવાને વિચાર્યું કે હું એકમાત્ર આ સૃષ્ટિનો નાયક આ જગતમાં હું, મારા ભક્તોને સુખ દેવા માટે આ જગતમાં હું પ્રકટ થાઉં છું, અને મારા જ જન્મનો ઉત્સવ નહીં. એટલે એ ઉત્સવ ક્યાં મનાયો? ગોકુલમાં મનાયો. આપણે બધાને ખબર છે, નંદ ઘેર આનંદ ભયો, હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ. કી આપણે કરીશું તે દિવસે. આ તો તે દિવસ માટે આપણે પોતાની જાતને તૈયાર કરવાનું છે. પછી ધૂમધામથી ભગવાનનો જન્મોત્સવ ત્યાં ગોકુલમાં મનાય છે, ઘણો આનંદથી. અને પછી ઉત્સવ પતે છે એટલે નંદ બાબા જે છે એ કંસને કર ટેક્સ દેવા માટે એ મથુરા જાય છે. મથુરા પહોંચે છે, કંસને કર આપે છે, અને એમની ત્યાં મુલાકાત એમના ઘનિષ્ઠ મિત્ર કોની સાથે થાય છે? વસુદેવ સાથે થાય છે. અને પછી બે જણ વાતચીત કરે છે, અને વસુદેવ જે છે એ નંદ બાબાને કહે છે કે તમે કર દઈ દીધો છે, તો હવે શીઘ્રથી શીઘ્ર જે છે એ તમે ગોકુલ તરફ લોટો, અહીંયા રહેવાની જરૂર નથી. હવે આ સાંભળ્યું ત્યારે થોડું નંદ બાબાને આશ્ચર્ય થયો કે આટલું બધું મને જલ્દી કેમ જવાનું કે. પણ વસુદેવ જાણતા હતા કે ત્યાં સ્થિતિ શું છે મથુરાની. કેમ કે એ અંતિમ જે પુત્રી હતી, જે બાળક હતું, એને પટક્યું અને હાથમાંથી સરકી ગયું, અને અષ્ટભુજાના રૂપે જે છે એ આકાશમાં પ્રકટ થઈ અને કીધું કે તાને મારવા વાળો કાળ જે છે એ અન્યત્ર જન્મ લઈ ચૂક્યો છે. એટલે કંસને ખબર હતી કે મારો કાળ જે છે એ કાંઈ ને કાંઈક જન્મ લીધેલો છે, અને આજ આટલા જ દિવસ થયા હશે, 4, 5, 10 દિવસ, એનાથી વધારે તો થયા નહીં હશે. એટલે એણે જે છે એક રાક્ષસીને નિયુક્ત કરેલી. એ રાક્ષસીનું નામ શું હતું? પૂતના. એનું ઇન્ટ્રોડક્શન આપતા સુખદેવ ગોસ્વામી કહે છે, હે પરીક્ષિત, એ પૂતના કેવી હતી? પહેલે તો કહે છે કે એ પૂતના કેવી છે? કંસેન પ્રહિતા, કંસને દ્વારા મોકલેલી હતી. અચ્છા, એ શું કરતી હતી? ઘોરા પૂતના બાલઘાતની. એક તો ભયંકર હતી અને સાથે સાથે બાલઘાતની રાક્ષસી હતી. હવે કોઈ બી રાજ્યમાં અગર કોઈ નાના નાના બાળકને મારે તો એના દંડ મળે, એને સજા મળે, પરંતુ આ તો એના રાજાએ જ એને હુકમ આપેલો કે તું નાના નાના બાળકોને જઈને માર. હવે જ્યારે પરીક્ષિત મહારાજે સાંભળ્યું કે એ પૂતના જે છે, સા ખેચરી એકદા ઉત્પત્ય પૂતના નંદ ગોકુલમ. સુખદેવ ગોસ્વામી કહે છે કે એ પૂતના સ્વચ્છંદ ગતિથી જે વિચરણ કરે છે આકાશમાં, એ ક્યાં પહોંચી? નંદ ગોકુલમ, ગોકુલમાં પહોંચી. પરમ પૂજ્ય ગુરુ મહારાજ કહે છે કે આ પૂતના જે છે એ રાત્રિના સમયે પહોંચી હતી. કેમ કે ખેચરી એટલે એ તો રાક્ષસી હતી. આ લોકોનો પ્રભાવ ક્યારે હોય? રાતના જ હોય. આસુરી શક્તિનો પ્રભાવ જે છે એ રાતના જ વધતો હોય. પરમ પૂજ્ય ગુરુ મહારાજ કહે છે કે આ પૂતના જે છે એ રાત્રિના સમયે ગયેલી હતી, અને ત્યાંથી નંદ બાબા નીકળેલા હતા. એ સવારના ભોરમાં 4 વાગે આસપાસ જે છે એ ગોકુલ પહોંચે છે, ને એની દરમિયાન આખી લીલા થઈ જાય છે, પૂતના વધની, પૂતના ઉદ્ધારની. હવે જ્યારે પરીક્ષિત મહારાજને જ્યારે પૂતનાના વિશે બતાવ્યું કે એ કેવી છે, તો કહે છે ઘોરા બાલ ઘાતની.
તો જેવું પરીક્ષિત મહારાજે સાંભળ્યું કે આ ભયંકર આટલી મોટી રાક્ષસી છે જે નાના નાના બાળકોને ખાઈ લે છે, ગ્રામપુર નગર આદેશુ, બધા ગામ નગરમાં ફરી ફરીને બધા નાના બાળકોને ખાય છે. આ સાંભળતા જ છે ને પરીક્ષિત મહારાજ ભયભીત થઈ ગયા. હવે બતાવો આ કેટલામો સ્કંદ ચાલે છે? 10મો સ્કંદ ચાલે છે અને 6ઠ્ઠો અધ્યાય છે આ. હવે આની પહેલા તો ભગવાનના કેટલા અવતારોની કથા જે છે પરીક્ષિતે સાંભળી લીધેલી છે. એને ખબર પડશે ભગવાન કોણ છે, જે રસાતલમાં ગયેલી પૃથ્વીને પોતાના દાંતોમાં ઉપાડવા વાળા, હિરણાક્ષનો વધ કરવા વાળા, પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે સ્તંભે સભાયામ મૃગન માનુષમ સત્યમ વિધાતુ નિજ વૃત્ય ભાષિતમ, પોતાના ભક્તના વચનને સત્ય કરવા માટે સ્તંભ ફાડીને પ્રકટ થવા વાળા, ઓલમોસ્ટ અજર અમર થયેલાને મારવા વાળા, અને કેટલા બધા ભગવાનના અવતારની ત્યાં કથા થઈ ગઈ હતી 10મ સ્કંદ પહોંચતા. અને 9મ સ્કંદમાં તો પ્રભુ શ્રી રામની કથા થયેલી હતી. તો તમે જરા વિચાર કરો, આપણે પરિસ્થિતિની જગા પર બેઠા હોઈએ ને આપણે બધું જ સાંભળી લીધું જ ભગવાન કેવા છે, તો પછી આવી પૂતના આવે, કોઈ બી આવે, ડરવાની શું જરૂર હતી? ડરવાની શું જરૂર હતી? બુદ્ધિમાની નથી આમાં. અગર બુદ્ધિમાની આપણે ત્યાં બેઠા હોય, આપણે ભગવાનની લીલા અને ભગવાનના શક્તિ વિશે જાણી લીધું છે, ભગવાન કોણ છે એ જાણી લીધું છે, પછી ભય શાનો? એક રાક્ષસી થોડી ભગવાનને મારી શકે. છતાં પણ પરીક્ષિત મહારાજને ભય થયો અને સુખદેવ ગોસ્વામીએ તરત જ જાણી લીધું કે આ ભયમાં છે, એના મુખની આવાજ જોઈને. પરમ પૂજ્ય ગુરુ મહારાજ કહે છે કે આ ભાગવત જે છે એ બુદ્ધિમાની લોકોનો વિષય નથી, પાગલોનો જ વિષય છે. પરમ પૂજ્ય ગુરુ મહારાજ કહે છે, કેમ કે આ તો ભાવ રાજ્ય છે. બુદ્ધિ લગાડવાની જરૂર નથી આમાં, અને બુદ્ધિથી ક્યારે બી ભગવાનને પ્રાપ્ત નહીં કરી શકાય. એટલે તો ભગવાન શું કહે છે? મયી અર્પિતો મન બુદ્ધિ. બુદ્ધિ ભગવાનમાં લગાડવાની નથી, ભગવાનને અર્પિત કરવાની છે. અર્પિત કરવાથી જ ભગવાનને જાણી શકાય છે. એ બી અર્પિત ક્યાં કરવી? ભગવાનની ચરણોમાં. યદિ આપણે આપણી બુદ્ધિથી ભગવાનને જાણવા ગયા તો ભગવાનને જાણી નહીં શકાશે. પછી પરીક્ષિત મહારાજનું હાવભાવ જોઈ લીધો એટલે સુખદેવ ગોસ્વામીએ કીધું, ન યત્ર શ્રવણાદિની રક્ષોદનાની સ્વકર્મેશુ કુર્વંતી સાત્વંતામ ભર્ત્યુ યાત તું ધાન્ય ચ તત્રહી. હે રાજન, જ્યાં ભગવાનના નામનું શ્રવણ થાય, કીર્તન થાય, ભગવાનના નામની, રૂપની, ગુણની, લીલાનું જ્યાં કીર્તન થતું હોય, જ્યાં ગવાતું હોય, ભગવાનના નામનું કીર્તન થતું હોય, ત્યાં ક્યારે પણ કોઈ પણ પ્રકારની આસુરી શક્તિ છે જે એ પનપ નથી શકતી. એટલે એ ત્યાં એનો પોતાનો પ્રભાવ નથી રાખી શકતી. તો ભગવાનના નામની, ભગવાનની કથામાં એટલી તાકાત છે કે કોઈ બી આસુરી શક્તિ જે છે એ પોતાનો પ્રભાવ નથી દેખાડી શકતી. તો આ તો ગોકુલમાં સાક્ષાત ભગવાન વિરાજમાન છે, તો ડરવાની શું જરૂર છે? એ પરીક્ષિત મહારાજને સમજાવે છે. એટલે પરીક્ષિત મહારાજનો ભય દૂર કરવા માટે આ અહીંયા જે છે ભગવાનના નામની, કીર્તનની અને કથાની મહિમા જે છે એ સુખદેવ ગોસ્વામી કહે છે. હવે આ પૂતના જે છે, પેલા તો સમજી લઈએ આપણે પૂતનાનો મતલબ શું. પૂત એટલે પવિત્ર અને ના એટલે નહીં. જે પવિત્ર નથી એ પૂતના છે. અચ્છા, પૂતના કયા દિવસે આવેલી હતી? છઠ્ઠીના દિવસે. કૃષ્ણ 6 દિવસના હતા ત્યારે આવેલી. અને આમ તિથિ વાઇઝ ગણીએ આપણે તો અષ્ટમીમાં ભગવાનનો જન્મ થયો અને 6 દિવસ પછી એટલે 14ને દિવસે આવેલી, ચતુર્દશીને દિવસે. અચ્છા, ચતુર્દશી શું છે? તો આચાર્યગણ કહે છે કે 5 ઇન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, આ 14 જે છે એ વિષય છે. અચ્છા, પૂતના જે છે એ 6ઠા દિવસે આવેલી હતી. 6ઠા દિવસે કેમ આવી? કેમ કે પૂતના જે છે એ 6 દોષોથી યુક્ત હતી. કયા 6 દોષ? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય. અને પાછી માયાવી હતી. અને કેવી રીતે આવી? એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને જે છે એ ગોકુલમાં આવી. 3-4 શ્લોકમાં વર્ણન છે કે પૂતના કેવી દેખાતી હતી. સુખદેવ ગોસ્વામી લખેલું છે. એમ કહે છે કે રૂપ જોઈને ગોકુલના જેટલા બી પ્રભુજીઓ હતા એ બધા એની પાછળ લટ્ટુ થઈ ગયા. અને જેટલી બી માતા આની ગોપીઓ જેટલી હતી
એ બી એમના રૂપને જોઈને, પૂતનાના રૂપને જોઈને મોહિત થઈ ગઈ. ત્યાં સુધી ગોપીઓ કહે છે, સુખદેવ ગોસ્વામી કે પરીક્ષિત, ગોપીઓને પૂતના કેવી લાગી? તો કહે છે શ્રિયમ દૃષ્ટમ એવ આગતામ પતિમ, જાણે કે સાક્ષાત વૈકુંઠથી લક્ષ્મી ઉતરી હોય અને પોતાના પતિ નારાયણને મળવા જતી હોય એવી પૂતના લાગતી હતી. એટલી સુંદર હતી અને એના રૂપથી એટલા મોહક થઈ ગયા બધા કે એ સીધી જે છે એ ક્યાં પહોંચી? સીધી નંદ ભવનમાં પહોંચી. અહીંયા એક બીજો બી પ્રશ્ન થઈ શકે છે કે પૂતનાને નાના નાના છોકરાઓને મારવાનો આદેશ આપેલો હતો કંસે, પણ એ કોઈને બી મારી નથી શકી. સીધી ભગવાનની માયાથી જ ભગવાને જેને પોતાની પાસે પેલા બોલાવી દીધી કે આવી જા ભાઈ, પેલા મારી પાસે જ. અને સીધી નંદ ભવનમાં ગઈ. કોઈ એને રોક ટોક્યું જ નહીં. સીધી જ્યાં કૃષ્ણ સુતેલા હતા ત્યાં જતી રહી. હવે જો પૂતના કેવી રીતના આવેલી હતી? એકદમ સુંદર રૂપ ધારણ કરીને. ક્યારે શું થાય છે કે આપણે થોડી પ્રસિદ્ધિ મેળવી લઈએ, કથા કરતા યા ડોનેશન કરતા, સારું કીર્તન કરતા, સારી કથા કરતા કોઈ પ્રસિદ્ધિ મળી જાય તો ક્યારે આપણે મંદિરમાં જઈએ ને તેમ કે અરે આ તો પ્રભુજી બહુ સુંદર કથા કરે છે, આવો બધા બાજુ પર હટો એમ કરીને પહેલા એમને આવવા દેશે અને કે ભગવાનના દર્શન કરી લો. આમ બધા સાઈડ પર હટી જાય, ખબર ને? એટલે એને શું કહેવાય? વીવીઆઈપી દર્શન. આપણે બધી બાજુ જોયું હશે. એ વીવીઆઈપી દર્શન જે છે એટલે પૂતના દર્શન છે. અગર તમે વીવીઆઈપી દર્શન કરો છો કોઈ બી જગાએ, ભગવાનના દર્શન કરવા માટે લાઈનમાં નથી ઉભા રહેતા અને સીધા જ તમે જો ભગવાનના દર્શન કરવા જતા રહો તો એ પૂતના દર્શન છે. અને પૂતના દર્શન માટે શું થયું તમને બધાને ખબર છે? ભગવાને આંખ બંધ કરી દીધેલી. એટલે એવી રીતના દર્શન કરવા ગયા તો ભગવાન, તમે તો દર્શન કરી લેશો ભગવાનના, પણ ભગવાન ક્યારે આપણા દર્શન નહીં કરે, એ વાત પાકી છે. એટલે વીવીઆઈપીમાં જો લાઈનમાં ઉભા હોય તો સમજી લેવાનું આપણે પૂતનાની લાઈનમાં ઉભા છે અને આપણે પૂતના જ છીએ. કમલનું ફૂલ હાથમાં લઈને આમ હલાવતી પૂતના જે છે સીધી નંદ ભવનમાં ઘૂસી ગઈ. હવે એણે કૃષ્ણને જોયા, તેને શું લાગ્યું? સાધારણ બાળક નથી આ. એ જોઈને સમજી ગઈ. એના બાળકના મુખ પર એટલું તેજ હતું એ સમજી ગઈ. પણ બહાર જેટલા બી ઉભેલા હતા એને કયું તેજ લાગ્યું? પૂતનાનું તેજ સારું લાગ્યું. એટલે બધાએ પૂતનાને અંદર જવા દીધી, કોઈ રોકટોક. ત્યાં રોહિણીજી હતા, યશોદાજી હતા, એને બી પૂતનાને રોકી નહીં, સીધી અંદર જતી રહી. સુખદેવ ગોસ્વામી કહે છે જેવી પૂતના ભગવાન પાસે આવી, ભગવાનને જોયા અને સમજી ગયા કે આ સાધારણ બાળક નથી, પરંતુ ભગવાને પૂતનાને જોઈ નહીં. સુખદેવ ગોસ્વામી કહે છે નિમિલિત ઈક્ષણ, તરત જ પૂતનાએ જે કૃષ્ણે પૂતનાને જોતા પોતાની આંખ બંધ કરી નાખી. હવે આમ જોવા જઈએ તો પ્રથમ ઘટના હશે કે કોઈ ભગવાનના દર્શન કરવા આવે અને ભગવાન આંખ બંધ કરી લે. એવી ઘટના તો ભાગવતમાં કોઈ જગા પર નથી મળી. અને પ્રભુ શ્રી રામના વચન છે રામાયણમાં કે સન્મુખ હોઈ જીવ જબહી મોહી, કોટી જન્મ અધ નાસહી તબહી. કરોડો જન્મના અધ જે છે, પાપ જે છે એ માણસ એકત્રિત કરે, પણ યદિ ભગવાનના દર્શન કરે, પ્રભુ શ્રી રામના વચન છે સન્મુખ હોય જીવ, માત્ર મારી સામે ઉભો રહી જાય તો એના કોટી જન્મના, કરોડો જન્મના પાપ છે એ નષ્ટ થઈ જાય. અચ્છા, પણ એ પાપ નષ્ટ થાય ક્યારે? આપણે તો ભગવાનની સામે ઊભા છે, પણ જ્યારે ભગવાનની અમી દ્રષ્ટિ પડે, કૃપા દ્રષ્ટિ પડે, ત્યારે આપણા પાપ છે એ બધા નષ્ટ થઈ જાય. પણ અહીંયા તો શું ભગવાને આંખ બંધ કરી નાખેલી હતી. શરત ઈ છે આપણા પાપ ક્યારે નષ્ટ થાય છે? જ્યારે ભગવાનની કૃપા દ્રષ્ટિ જે છે એ આપણા પર પડે, ત્યારે આપણા જન્મના પાપ છે એ નષ્ટ થઈ જાય છે. આપણે પણ ભગવાનના દર્શન કરવા જઈએ છીએ. આપણે બી કઈ પૂતનાથી કમ નથી, કદાચ વધારે જ હશે. આપણે તો આપણામાં બી એ જ 6 દોષ છે અને બધા જ 6 દોષોથી યુક્ત છે. અને ભગવાનના દર્શન કરવા જઈએ તો જેવા છો એવા જાઓ.
ભગવાનની સામે નાટક કરવાની જરૂર નથી. ભલે આ જગતની સામે નાટક કરો, પરંતુ એની સામે નહીં. એને છલવાની કોશિશ કરવાની જરૂર નથી. ભગવાન સ્વયં ભગવદ્ ગીતામાં શું કહે છે? દ્યુતમ છલ્યા અસ્મિ. આખા જગતને જે છલીને રાખે છે, આપણે એને છલવાની કોશિશ કરીએ છીએ. મંદિરમાં જઈએ એટલે માળા આમ એકદમ આમ હાથમાં જ હોય, આમ જાણે રોજ 108 માળા કરતો હોય ને એવી રીતના. બાકી ઘરમાં ક્યાં પડી હોય તો એને બી નહીં ખબર હશે. આમ મંદિરમાં આવે એટલે એમ જ કે જાણે કે એના જેવો તો કોઈ ભગત જ નથી. તો શું એને નહીં ખબર હશે કે આપણે કેવા છીએ? બીજી અન્યત્ર કहीं બી જગા પર જાઓ, જેટલો નાટક કરવો એટલો કરી લો, પણ ઈ જગતના નાથ જગન્નાથ કૃષ્ણની સામે જાઓ, ત્યાં નાટક ન કરો. કેમ કે બધું જ જાણે છે. આપણા હૃદયમાં પરમાત્મા રૂપે વિરાજમાન છે. એની સામે જેવા છો એવી રીતના જશો તો એની કૃપા દ્રષ્ટિ અવશ્ય આપણા પર પડશે. જૈસો હો તૈસો હે પ્રભુ મેં તેરો હો. હું જેવો છું, ચાહે કામી છું, ક્રોધી છું, લોભી છું, જેવો છું, પણ હું તારો છું. એટલે ભગવાનની સામે જ્યારે ભગવાનના દર્શન કરવા જઈએ ત્યારે જેવા છે એવા પ્રસ્તુત થાઓ. ત્યાં નાટક કરવાની જરૂર નથી. નહીતર ભગવાન શું કરશે? એમ જ સમજશે પૂતના આવી છે. અને આવા જ નાટક સાથે પૂતના ઓરિજિનલ વેશમાં નથી ગયેલી, સુંદર રૂપ ધારણ કર્યું. પરમ પૂજ્ય ગુરુ મહારાજ કે ગોપી ડ્રેસ પહેરેલો હતો, ગળામાં કંઠી બી હતી એના. ભગવાને શું કર્યું? પરીક્ષિત, સુખદેવ ગોસ્વામી કહે પરીક્ષિત નિમિલિત ઈક્ષણ. ભગવાનની કૃપા દૃષ્ટિથી પૂતના જે છે એ વંચિત રહી ગઈ. આપણે પણ આવી રીતના જશું તો આપણે પણ એની કૃપાથી વંચિત થઈ જશું. આ આટલા વખતથી આ જગત પ્રત્યે આસક્તિ છે, જગતની વસ્તુ પ્રત્યે આસક્તિ છે. કેમ કૃષ્ણ પ્રત્યે આસક્તિ ઉત્પન્ન નથી થતી? કેમ કે આપણે જેવા છે એવા એની સામે નથી જતા. એના કારણે આપણે જે છે આપણે પાપોમાંથી મુક્ત નથી થઈ શકતા. એટલે 84 લાખની યોનિમાં ભ્રમણ આપણું ચાલુ છે. જન્મ મૃત્યુનું જે ચક્કર છે એ ચાલ્યા જ કરે છે. બાર માના ગર્ભમાં 9 મહિના મલ અને મૂત્રની વચ્ચે રહેવું પડે છે. કેમ? કેમ કે જેવા છે એવા એની સામે પ્રસ્તુત નથી થતા આપણે. એનો આ કારણ છે. એટલે જીવનમાં દુઃખ છે. કેમ? કેમ કે હજી સુધી આપણા પાપ નષ્ટ નથી થયા. અને એની એક કૃપા દ્રષ્ટિ પડે તો એમના જ વચન છે કે કરોડો જન્મના પાપ જે છે એ જલીને ભસ્મ થઈ જાય. તો કેમ આપણા નથી થયા? કેમ હજી પણ આપણે જન્મ લેવો પડશે? ખબર નહીં હવે તો કઈ યોનિમાં જન્મ લેશું. કેમ? કેમ કે આપણે એને છલીએ છીએ. જગતને તો છલીએ જ છે, પણ એની સામે બી નાટક કરીએ છીએ. કાર્તિક માસ આવશે. કાર્તિક માસમાં આપણે દામોદર અષ્ટકમ ગાઈએ છીએ. સત્યવ્રત મુનિ દ્વારા જે રચિત છે. એમાં પણ સત્યવ્રત મુનિ છે એ ભગવાનની કૃપા દ્રષ્ટિની વાત કરે છે કે હે પ્રભુ, તમારી કૃપા દ્રષ્ટિ જો અગર મારા પર થઈ જાય તો હું સાંસારિક કષ્ટો જે સાગરમાં ડૂબેલો છું એમાંથી હું ઉગરી જાઉં. બહુ પ્રસિદ્ધ શ્લોક છે, 6 શ્લોક છે. નમો દેવદામો દરનંત વિષ્ણુ પ્રસિદ્ધ પ્રબોધુક જાલાબ્ધિમગ્નમ કૃપા દ્રષ્ટિ વૃષ્ટાતિ દીનમ બતાનું ગૃહાણે ક્ષમામેજ્ઞ મેદ્ય દ્રિદ્રશ્ય. સ્વયં સત્યવ્રત મુનિ કહે છે કે હે પ્રભુ, તમારી કૃપા દ્રષ્ટિ મારા પર નાખો. આ ભવ સાગરમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. અગર તમારી કૃપા દ્રષ્ટિ થઈ જાય તો આ ભૌતિક કષ્ટોના સાગરથી હું મુક્ત થઈ જાઉં. અને એ જ કૃપા દ્રષ્ટિની આપણે હંમેશા ભગવાન પાસે યાચના કરવી જોઈએ કે પ્રભુ, મને તારેથી કાંઈ નથી જોતું, બસ એક તારી કૃપા દ્રષ્ટિ છે એ મારા પર દઈ દે બસ. પણ આપણે તો જઈએ બી શાની માટે છે? ગાડી, બંગલા, મોટર,
अच्छी पत्नी, अच्छे बच्चे, ધન સંપત્તિ. એ જ સંબંધ છે આપણો અને ભગવાનનો. જેવી સ્વાર્થની પૂર્તિ થઈ જશે એટલે એના દર્શન બી બંધ થઈ જશે. જીવનમાં જ્યારે આપત્તિ આવે છે ત્યારે કેટલું બધું યાદ કરીએ છીએ એને, અને જેવી આપત્તિ દૂર થઈ જાય છે, ભગવાનને લાગે કે આપત્તિથી આવ્યો તો આવ્યો, કઈ વાંધો નહીં, આની આપત્તિ દૂર થઈ જશે, અને આપત્તિના સમયમાં મને ઘણો યાદ કર્યો છે એટલે આને આદત થઈ ગઈ હશે, એટલે એની આપત્તિ દૂર કરું તો કમસે કમ પાછો મને યાદ કર્યા જ કરશે. જેવી આપત્તિ આપણી દૂર થાય છે એટલે પાછી આપણે ભગવાનનું વિસ્મરણ થઈ જાય છે. અચ્છા, પાછું ક્યારે સ્મરણ આવે? જ્યારે બીજી કોઈ કામના ઉત્પન્ન થાય યા પછી આપત્તિ આવે ત્યારે. બસ આ જ ક્રમ ચાલ્યા કરે છે. એટલે તો કબીરદાસજી કહે છે કે દુઃખ में सुमिरन सब करे, सुख में करे न कोई, सुख में सुमिरन करे तो दुख काहे को होए. ભગવાન સામે આ પૂતના આવી અને ભગવાને શું કર્યું? નિમિલિત ઈક્ષણ, પોતાની આંખ જે છે એ બંધ કરી નાખી. હવે આંખ બંધ કરી પરમ પૂજ્ય ગુરુ મહારાજ એના ઘણા બધા કારણો આપે છે કે આંખ શું કરવા બંધ કરી નાખી. સૌથી પહેલા જે છે પરમ પૂજ્ય ગુરુ મહારાજ કહે છે કે શ્રીપાદ વલ્લભાચાર્ય જે છે એમનો ભાવ એવો છે, એ કહે છે કે પૂતના અવિદ્યા છે. અવિદ્યા એટલે શું? અવિદ્યા એટલે જે વિદ્યા કૃષ્ણ અને રામનું જ્ઞાન ન આપે એ બધી જ વિદ્યા અવિદ્યા છે. અને જીવનમાં જ્યારે અવિદ્યા આવે એટલે માણસ છે ધીરે ધીરે દુષ્ટ થતો જાય છે, પાપોથી લિપ્ત થતો જાય છે. અને જે સંસારમાં જ્ઞાની કોણ છે? જ્ઞાની ઈ જ છે જેને કૃષ્ણનું જ્ઞાન છે, જે કૃષ્ણને જાણે છે, જે કૃષ્ણને પહેચાને છે. એ જ વાસ્તવિક જ્ઞાની છે. આખા સંસારમાં એને જ જ્ઞાની કહેવાય. અને વિદ્યા એ જ છે જે કૃષ્ણનું જ્ઞાન આપણે પ્રદાન કરે. પૂતના અવિદ્યા છે, એની કારણે એ દુષ્ટ છે. અને આપણા ઠાકુરનો એક સ્વભાવ છે કે દુષ્ટોનો અને અવિદ્યાનો ક્યારે બી દર્શન નથી કરતા. બીજા શબ્દમાં કહીએ તો અજ્ઞાની લોકો જે છે, દુષ્ટ લોકો જે છે, એ કૃષ્ણની સત્તાને ક્યારે બી સ્વીકારતા નથી. એટલે ભગવાનની લોકના દર્શન નથી કરતા. ભગવાન એના પર કૃપારૂપી દ્રષ્ટિનો દ્રષ્ટિપાત નથી કરતા. કૃષ્ણએ વિચાર્યું કે અજ્ઞાન રૂપી દુષ્ટ પૂતના મારી સામે આવી છે, અગર હું એને જોઈ લઈશ તો એ મારી દ્રષ્ટિપાતથી મારા નેત્ર એના પર પડશે તો એ મરી જશે. અને ભગવાનની દ્રષ્ટિ જ્યારે દુષ્ટો પર પડે ત્યારે ભગવાનની દ્રષ્ટિ શું કાર્ય કરે? એમની આયુ હરી લે છે. આ ભગવાનની દ્રષ્ટિનો એક ગુણ છે. યદિ કોઈ દુષ્ટ ભગવાનના દર્શન કરવા આવે અને ભગવાનની જો દ્રષ્ટિ એના પર થઈ જાય તો શું થાય? ભગવાને એની આયુને હરી લે છે. 56 દિવસથી બાણ સૈયા પર સૂતેલા પિતામહ ભીષ્મ જે છે એ ભગવાનની આ દ્રષ્ટિનું વર્ણન જે છે એ પોતાની સ્તુતિમાં કરે છે. પિતામહ ભીષ્મ કહે છે કે હે કૃષ્ણ, તમે તમારા મિત્ર અર્જુનના કહેવાથી એ રથ જે છે એ પાંડવ અને કૌરવોની સેનાની વચ્ચે ઊભો રાખ્યો. સપદી સખી વચો નિસમ્ય મધ્યે નિજ પરયો બલયો રથમ નિવેશ્ય સ્થિતવતી પરસેન્યુકા યુરક્ષણા હિતવતી પાર્થ સખેરતી મમસ્તુ. પિતામહ ભીષ્મ કહે છે કે જેવ તમારા મિત્રના વચન તમે સાંભળ્યા અને બે સેનાની વચ્ચે રથ લાવ્યા અને તમારા એ રથ ત્યાં સ્થાપિત થયો અને તમે વિપક્ષના જે દુષ્ટ લોકો હતા, જેમાં પિતામહ ભીષ્મ પોતાને બી દુષ્ટ કહે છે, એમ તમારી દ્રષ્ટિ જ પડતા અમારી આયુ જે છે એ ક્ષીણ થઈ ગઈ. એટલે ભગવાને વિચાર્યું કે યદિ આ અવિદ્યા દુષ્ટ પૂતના મારી સામે આવી છે, અગર એના પર દ્રષ્ટિ પાડી લઈશ તો એની આયુ હરી લઈશું.
એટલે ભગવાને શું કર્યું? આંખ બંધ કરી નાખી. નિમિત્ત ઈક્ષણ. બીજા સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, હરિસુરીજી, પરમ પૂજ્ય ગુરુ મહારાજ કે છે ઘણા લોકોએ પોતાના ભાવ કીધેલા છે. એમાં એક ભાવ એવી રીતના છે કે પૂતના કેવી હતી, તો આપણે એનું ઇન્ટ્રોડક્શન સાંભળ્યું. ગોરા પૂતના બાલઘાતની, શિશુન ચચાર નિદંતંતી પૂર ગ્રામ બ્રજ આદિશુ. નગર ગામમાં ફરતા ફરતા શિશુન, નાના નાના પવિત્ર બાળકોને નિદંતંતી, મારતી હતી. આ બાલઘાતની રાક્ષસી પૂતના હતી. ભગવાને વિચાર્યું કે આવી પાપી જે નાના નાના છોકરાઓને મારે છે, અને ખાસ કરીને એ કોણ હતા? બ્રજવાસી હતા. કેમ કે ભગવાનને તો એમની સાથે આગળ લીલા કરવાની હતી, રમવું હતું એમની સાથે. એના કારણે તેમનું ધામ છોડીને આવેલા હતા ભગવાન. એટલે ભગવાને એમ વિચાર કર્યો કે આ બાલઘાતની છે, નાના નાના બ્રજવાસીઓના જે છોકરા છે, પવિત્ર છે, એને મારે છે, એને મારવા માટે આવી છે. એટલે શું કર્યું? ભગવાને આંખ બંધ કરી દીધી. આવી પાપીને દુષ્ટના મારે દર્શન નથી કરવા. એટલે સુખદેવ ગોસ્વામી કહે છે કે ભગવાને આંખ બંધ કરી નાખી. નિમિલિત ઈક્ષણ. ઘણા કારણોમાં એમાં રૂપ ગોસ્વામી કહે છે કે ભગવાને વિચાર કર્યો કે આ જન્મમાં તો આ બાલઘાતની છે, ઘણા પાપ કર્યા છે, પણ ભગવાન કહે કે મારી પાસે આવી છે તો આનો ઉદ્ધાર તો કરવો પડશે. તો આ જન્મમાં એવા કોઈ કર્મ નથી કર્યા કે આનો ઉદ્ધાર કરું. કેમ કે આ જન્મમાં તો નકરી પાપી છે, કોઈ પણ જાતનું પુણ્યનું કાર્ય નથી કર્યું. તો ભગવાને આંખ એટલે બંધ કરી નાખી કે ભગવાને આંખ બંધ કરીને એમ વિચાર કર્યો પૂર્વ જન્મ તો જોઈ લો, કદાચ એમાં કોઈ પુણ્ય કર્યું હશે તો આનો ઉદ્ધાર હું કરી નાખું. એટલે નિમિલિત ઈક્ષણ, ભગવાને આંખ બંધ કરી નાખી. વેદાહમ સમતિતાની વર્તમાનાની ચ અર્જુન ભવિષ્યાણી ચ ભૂતાની મામ તું વેદ ન કિંચન. એક નાલીમાં પડેલો કીડાથી લઈને બ્રહ્મા સુધીના બધાના જ વર્તમાન, ભવિષ્ય અને ભૂતકાળ બધું જ જાણવાલા ભગવાન આંખ બંધ કરીને એ પૂતનાનો પૂર્વજન્મ જોયો ભગવાને. અને પૂર્વજન્મમાં પૂતના કોણ હતી? ભક્તો, બલિ મહારાજ અને વિંધ્યાવલીની છોકરી રત્નમાલા હતી. આપણે બધા જાણીએ છીએ કે ભગવાને અદિતિના ગર્ભમાં વામનના રૂપમાં પ્રકટ થયા. એમના મોટા ભાઈ હતા, એ નાના હતા એટલે ઉપેન્દ્ર નામથી વિખ્યાત થયા. અને શરીરમાં બોના, થોડા નાટા હતા એટલે વામન નામ પડ્યું એમનું. ભક્ત વત્સલ ભગવાન અદિતિના પયોવ્રતનું ફલ દેવા માટે, પોતાના ભાઈ ઇન્દ્રને પુનઃ સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે, પોતાની માતા અદિતિના શોક દૂર કરવા માટે અને દેવતાઓને પ્રસન્ન કરવા માટે બધા જ દેવતાઓ દ્વારા જે ઉપહાર પ્રાપ્ત થયેલો હતો. સુખદેવ ગોસ્વામી કહે છે, નર્મદાયા તટે ઉત્તરે, નર્મદાના ઉત્તરી તટ પર જ્યાં બલિ મહારાજ 100 અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતા, ત્યાં ભગવાન એક યાચક, એક ભિક્ષુના રૂપમાં ત્યાં પ્રકટ થયા, ત્યાં ગયા. અને જ્યારે બલિ મહારાજની યજ્ઞશાલામાં પહોંચ્યા તો સુખદેવ ગોસ્વામી કહે છે ત્યાં મોટા મોટા પુરોહિતો, બ્રાહ્મણો, સંતો, જેના તેજ એટલા બધા હતા, અને સાક્ષાત બલિ મહારાજ હતા, વિરોચનના પુત્ર અને પ્રહલાદના પૌત્ર ભક્તો. એ બલિ મહારાજનું બી પોતાનું તેજ હતું. પણ એમ કહે છે સુખદેવ ગોસ્વામી, જ્યારે ભગવાનની યજ્ઞશાલામાં એ વામન દેવ પહોંચ્યા ત્યારે શું થયું? બધાના તેજ જે છે એ બધા તેજહીન થઈ ગયા. અને એ જ વખતે જ્યારે ભગવાન ત્યાં જ્યારે યજ્ઞશાલામાં આવ્યા ત્યારે વિંધ્યાવલી જે છે એમની પુત્રી રત્નમાલા સાથે ત્યાં ઉપસ્થિત હતી. જેવી રત્નમાલાએ ભગવાનના આ રૂપને જોયું તો મનમાં એના રૂપ પર મોહિત થઈ ગયા, અને મનમાં એક કામના ઉત્પન્ન થઈ કે કાશ મારો પણ આવો પુત્ર હોત તો એને હું દૂધ પીવડાવત, સ્તનપાન કરાવત. ભગવાનના રૂપ પર મોહિત થઈ ગઈ અને ભગવાનને પુત્રના રૂપમાં પ્રાપ્ત કરવાની કામના થઈ, અને સાથે સાથે ભગવાનને સ્તનપાન કરાવવાની કામના થઈ. અને આપણે જાણીએ છીએ કે આગળ જઈને આ જ વામન દેવે બલિ મહારાજ પાસે 3 પગ ભૂમિ માંગી. અને ત્યારે જ રત્નમાલાએ જોયું કે છલથી આ વામને શું કર્યું? મારા પિતાનું સર્વસ્વ જે છે એ છીની લીધું. અને વિનીતાનો પુત્ર ગરુડથી બબંધ વારુણે પાશ બલિમ, અને સાથે પોતાના પિતાને વારુણ પાસથી બાંધેલા જોયા.
અને બધું સર્વસ્વ છલથી જે છે એ આ બ્રાહ્મણે લઈ લીધું. આ વામન જે બ્રાહ્મણ આવેલા હતા એણે, ભગવાને, તો તરત જ શું થયું? ક્રોધ આવ્યો. ક્રોધ આવ્યો તો મનમાં બીજી કામના ઉત્પન્ન થઈ. શું થઈ? કે આને હું દૂધમાં વિષ દઈને આને મારી નાખું, જેણે મારા પિતાનું સર્વસ્વ છીની લીધું. ભગવાન તો બધાના જ હૃદયમાં વાસ કરે છે. સર્વસ્ય ચ અહમ હૃદય સંવિષ્ટો. ભગવાને એ વખતે રત્નમાલાના આ ભાવને જે છે એ જાણી લીધો અને ભગવાને તથાસ્તુ કહી દીધું એ વખતે. અને એ જ બલિ મહારાજની પુત્રી રત્નમાલા જે છે એ દ્વાપરમાં જે છે પૂતનાના રૂપમાં જન્મ લીધો. એટલે ભગવાને એનો પૂર્વ જન્મ જોયો. એટલે સમજી ગયા ભગવાન કે આની તો મારે ઉદ્ધાર કરવાનો છે. એટલે પૂર્વ જન્મ જોવાનો હતો. એટલે ભગવાને શું કર્યું? નિમિલિત ઈક્ષણ, પોતાની આગ જે છે એ બંધ કરી લીધી. ભક્તો, એમાં આનંદ રામાયણમાં એવું વર્ણન છે કે જે મંથરા હતી એ જ પૂતના હતી. અને બીજું આદિ પુરાણને અનુસાર કાલભીરુક નામક ઋષિની એક કન્યા હતી, જેના લગ્ન મહર્ષિ કક્ષીવાનની સાથે થયા. અને કોઈ કારણવશ મહર્ષિ કક્ષીવાન બહાર ગયા હતા, ત્યારે એમની પત્ની જે હતી એમના સંબંધ જે છે એક શૂદ્ર સાથે થયા. અને એ મહર્ષિ કક્ષીવાનને ખબર પડી, એટલે એને શ્રાપ આપી દીધો કે જા તું રાક્ષસની યોનિમાં તારો જન્મ થશે. એ જ મહર્ષિ કક્ષીવાનના શ્રાપને કારણે આ પૂતના જે છે એ એમની પત્ની જે છે પૂતનાના રૂપમાં પ્રકટ થઈ. આ આદિ પુરાણના હિસાબે ભક્તો. અન્ય કારણ જે છે, હરિસુરીજી કહે છે કે ભગવાનની પલક પર નિમિ મહારાજનો વાસ છે. આપણી જે પલક છે ને એના ઉપર નિમિ મહારાજનો વાસ છે. અને પલકને શું કહેવાય છે? નિમેશ. એના પર નિમિ મહારાજનો વાસ છે. નિમિ મહારાજ કોણ છે? મનુના પુત્ર થયા ઈશ્વાકુ, ને ઈશ્વાકુના પુત્ર થયા આ નિમિ મહારાજ. એટલે મનુના પુત્ર છે. વશિષ્ઠ મુનિનો શ્રાપ લાગવાના કારણે નિમિ મહારાજ જે છે એ વિદેહ થઈ ગયા, યાની દેહ વગેરેના થઈ ગયા. અને જ્યારે એમના ગુરુ વશિષ્ઠ મુનિ એમને શ્રાપ આપ્યો, ત્યારે ક્રોધમાં આવીને એમણે પણ વશિષ્ઠ મુનિને શ્રાપ આપી દીધો કે તમે બી દેહ વિહીન થઈ જાઓ. હવે બંને દેહ વિહીન થઈ ગયા. વશિષ્ઠ મુનિ પાસે બી પોતાનો દેહ નતો, બંને દેહ વિહીન થઈ ગયા. તરત જ વશિષ્ઠ મુનિ છે એ બ્રહ્મા પાસે ગયા અને બ્રહ્માના આદેશથી જે છે ઋષિ મિત્ર અને વરુણના શરીરમાં એ સમાઈ ગયા. અને એકવાર ઉર્વશી એમના આશ્રમમાં આવી, જે સ્વર્ગની અપ્સરા હતી, એમને જોઈને કામ ઉત્પન્ન થયો અને એમની સાથે સંગ કર્યો. અને એમના વીર્યથી 2 પુત્ર થયા, જે છે અગસ્ત્ય ઋષિ અને વશિષ્ઠ મુનિ. એટલે વશિષ્ઠ મુનિએ પાછો પોતાનો દેહ પ્રાપ્ત કરી નાખ્યો, પણ નિમિ મહારાજને પોતાનો દેહ નહીં મળ્યો. બ્રાહ્મણ જે એમના હતા એ યજ્ઞ કરતા હતા, એમને ઘણું દુઃખ થયું. એમણે યજ્ઞ કર્યો, દેવતાઓને પ્રસન્ન કર્યા, દેવતા પ્રકટ થયા અને નિમિ મહારાજની આત્માને કીધું કે યદિ તમને પાછો દેહ જોતો હોય તો તમે મા દુર્ગાની પૂજા કરો. મા દુર્ગાને પ્રાર્થના કરી. મા દુર્ગાએ એમને બ્રહ્મનું જ્ઞાન આપ્યું, શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલે ખબર પડ્યું આ તો નશ્વર શરીર છે, મને શરીર નથી જોતું. અને સાથે સાથે બધાના પલક પર વાસ કરું એવી કામના જે છે એ વ્યક્ત કરી અને મા દુર્ગાએ એમને આશીર્વાદ આપ્યો. ત્યારથી જ નિમિ મહારાજ જે છે એ બધા જ પ્રાણીઓની પલકો પર વાસ કરે છે. નિમિ મહારાજે એમ વિચાર કર્યું કે ભગવાન શા માટે આ દુષ્ટ પૂતનાના દર્શન કરે. એટલે નિમિ મહારાજે શું કર્યું? ભગવાનની પલક જે છે એ બંધ કરી નાખી. એટલે નિમિષ આંખ બંધ થઈ ગઈ. એટલે સુખદેવ ગોસ્વામી કહે છે નિમિલિત ઈક્ષણ, ભગવાને આંખ બંધ કરી નાખ્યું. હરિસુરીજી મહારાજ કહે છે, પરમ પૂજ્ય ગુરુ મહારાજ કહે છે કે ભગવાન જે છે એને જોયું કે આ પૂતના જે છે મને મારવા આવી છે, સ્તન પર કાલકૂટ નામનું વિષ લગાવીને આપ્યું છે. અને ભગવાને જોયું કે આ તો બહુ કડવું છે. અને આપણે નાનપણથી બધાને આદત હશે કે કોઈ કડવી ચીજ પીએ એટલે આપણે આંખ બંધ કરી નાખીએ, હે ને? એટલે ભગવાનને હતું કે હવે મારે તો આ કડવું વિષ પીવાનું છે. એટલે ભગવાને શું કર્યું? આંખ બંધ કરી નાખ્યું. એટલે કીધું નિમિલિત ઈક્ષણ. છઠ્ઠું કારણ બતાવે છે આચાર્ય ગણ કે ભગવાનના ઉદરમાં બ્રહ્માંડોનો વાસ છે અને અનેકો બ્રહ્માંડ, અને અનેકો બ્રહ્માંડમાં અનેકો જીવ. જ્યારે બધા જ જીવે જોયું કે આ પૂતના જે છે એ વિષ લગાડીને સ્તન પર આવી છે અને ભગવાનને સ્તનપાન કરાવવાની છે, બધા જ બ્રહ્માંડ અને બ્રહ્માંડના જીવ જે છે એ થરથર કાપવા લાગ્યા કે આ વિષ યદિ ભગવાને પાન કર્યું તો અમારી મૃત્યુ
થઈ જશે. સાક્ષાત મૃત્યુના દર્શન કર્યા એટલે ભગવાનના ઉદરમાં રહેલા બધા જ બ્રહ્માંડને જીવ સહિત જઈ થરથર કાપવા લાગ્યા. અને એ વખતે જગતના આધાર જગદીશ્વરે બધાને સાંત્વના દેવા માટે, અભય પ્રદાન કરવા માટે પોતાના નેત્રને બંધ કર્યા. આપણે કોઈને સાંત્વના દેવા માટે આપણે ખબર છે ને, આમ આંખ બંધ કરીને થોડી વાર માટે આંખ બંધ કરીને સાંત્વના આપીએ. એટલે ભગવાને આંખ બંધ કરીને અભય પ્રદાન કર્યો. એટલે સુખદેવ ગોસ્વામી કહે છે કે નિમિલિત ઈક્ષણ, ભગવાને આંખ બંધ કરી દીધી. આચાર્યનો ભાવ પરમ પૂજ્ય ગુરુ મહારાજ કહે છે કે ભગવાનના બંને આંખ પર, એક આંખ પર સૂર્યનો વાસ છે ને બીજા આંખ પર ચંદ્રનો વાસ છે. સૂર્ય અને ચંદ્રએ વિચાર્યું કે આ ભલે ભગવાનને મારવા માટે આવી છે, પરંતુ અમારા ભગવાન તો કરુણાના સાગર છે, અવશ્ય આને પોતાનું ધામ આપી દેશે. અને ભગવત ધામ ઉર્ધ્વગતિ માટે બે જ માર્ગ છે, એક સૂર્ય માર્ગ અને એક ચંદ્ર માર્ગ. સૂર્ય અને ચંદ્રએ શું વિચાર કર્યું? ભગવાન ભલે કરુણાના સાગર હોય, ભલે પોતાનું ધામ દે, પરંતુ આ જે માર્ગ છે ત્યાં ઉપર જવાનો, એ બંને માર્ગ બંધ કરી નાખે. એટલે ચંદ્ર અને સૂર્યએ શું કર્યું? ભગવાનની પલક બંધ કરી નાખી. એટલે કે જે નિમિલિત ઈક્ષણ. ભગવાને વિચાર કર્યો કે પૂતના મારવા માટે આવી છે, હવે હું તો લીલા કરી રહ્યો છું, એક નાના જેવી રીતે એક સાધારણ બાલક છે એવી રીતના. અને આપણે જાણીએ છીએ કે જ્યારે બી કોઈ અજાણ વ્યક્તિ જે છે કોઈ નાના બાળક પાસે જાય તો એ શું કરવા લાગે? રડવા લાગે. ભગવાને એમ વિચાર કર્યો કે અગર હું રડ્યો, કેમ કે લીલામાં છું એટલે અસાધારણ બાલક તો છું, પણ મારે તો લીલા કરવાની છે. અને અગર લીલામાં કરતા અગર મારી આંખ ખુલ્લી હશે તો હું શું કરીશ? એક સામાન્ય બાલકની જેમ રડવું આવશ્યક થઈ જશે. અને જેવું રડીશ એટલે મારી માં આવી જશે, યશોદા દોડતી દોડતી મને ચૂપ કરાવવા માટે એ પોતાનું સ્તનપાન કરાવવા લાગશે. પણ હું તો અલગ પ્લાનમાં છું, મારે તો કોનું સ્તનપાન કરવું છે? પૂતનાનું દૂધ પીવું છે. એટલે ભગવાને લીલામાં વિક્ષેપ ન થાય એટલે ભગવાને શું કર્યું? એક સામાન્ય બાલકની ભાંતિ આંખ બંધ કરી રાખી. નિમિલિત ઈક્ષણ. બીજું કારણ એમ બતાવવામાં આવે છે કે ભગવાને એમ વિચાર કર્યો કે યદિ આંખ મારી ખુલ્લી હશે અને હું પૂતનાના દર્શન કરીશ તો બે ભાવ પ્રકટ થશે, એક કરુણાનો અને બીજો ક્રોધનો. કરુણાનું શું કરવા? કેમ કે પૂતના જે છે એ ભગવાનને દૂધ પીડાવવા માટે આવેલી, સ્તનપાન કરાવવા માટે આવેલી. અને ભગવાને એમ વિચાર કર્યો યદિ કરુણા ભરીતી દ્રષ્ટિથી અગર આને જોઈશ, કેમ કે આ મને દૂધ પીવડાવવા આવી, તો હું એને મારી નહીં શકું. અચ્છા, ભગવાને વિચાર કર્યો કે સાથે એ બી ખબર છે કે સ્તન પર કાલકૂટ વિષ લગાડીને આવી છે, એટલે ભગવાનને થયું કદાચ મારો ભાવ ક્રોધમાં પ્રકટ થશે. યદિ ક્રોધ થયો તો ક્રોધની દ્રષ્ટિથી ત્યાં ઊભી જ એ પૂતના જે છે એ ભસ્મ થઈ જશે. એટલે ભગવાને શું કર્યું? નિમિલિત ઈક્ષણ. આગળ કહે છે કે યોષિત્વા માયાયા. આ કેવી રીતના આવેલી? માયાથી સુંદર બનીને આવેલી હતી. અને કોને માયા દેખાડતી હતી? માયાપતિને માયા દેખાડતી હતી. બતાવો, મૂર્ખ હતી. એને ખબર હતી આ બાળક સૂતેલું છે એ સાક્ષાત માયાપતિ છે. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે આ મારી માયા કેવી છે? દેવી ગુણોથી યુક્ત છે. પણ કોણ છે? મમ માયા, આ મારી માયા છે. અને ભગવાન જે માયાપતિ છે એને માયા દેખાડવા માટે આ પૂતના આવી, માયાવી બનીને, સુંદર રૂપ ધારણ કરીને. પરમ પૂજ્ય ગુરુ મહારાજ કહે છે કે માયાનું એક નામ છે વિલજ્જમાના. એમનું નામ વિલજ્જમાના એટલે શું? કે માયા ભગવાનની દ્રષ્ટિ પદ પર આવવા માટે હંમેશા શરમાતી હોય છે. ક્યારે બી ભગવાનની સામે માયા આવતી જ નથી, એને શરમ લાગે. શું કરવા શરમ લાગે? કેમ કે ભગવાનના જ અંશને આ માયા જે છે પોતાના પાશમાં બાંધીને મારું, મેં અને મેરા, હું અને મારું, આ જે અહમભાવ છે એ ઉત્પન્ન કરાવે છે. આ અહમભાવ ઉત્પન્ન કરવાને કારણે જ જે છે આ માયા આપણે સતાવે છે અને સાથે સાથે આપણે જન્મ મૃત્યુના ચક્કરમાં નાખે છે. એટલે આવું કર્મ કરે છે. એટલે માયા જે છે ભગવાનથી શરમાય છે, એટલે ક્યારે ભગવાનની સામે નથી આવતી. અને ભગવાને એમ વિચાર કર્યું કે યદિ મારી દ્રષ્ટિ પડી ગઈ તો માયા શું થશે? હટી જશે. કેમ કે માયા મારી સામે નહીં આવે. અને આ માયાથી રૂપ બનાવીને આવેલી છે. જેવી માયા હટશે એટલે આ પોતાના ઓરિજિનલ રૂપમાં આવી જશે, ઘોરા બાલ ઘાતની. અને એનું ભયંકર રૂપ યદિ મારી મૈયા જોઈ લેશે તો ખબર નહીં મારી મૈયાને હાર્ટ એટેક આવી ગયો તો. એટલે ભગવાને શું કર્યું? પોતાની આંખ બંધ કરી લીધી. નિમિલિત ઈક્ષણ. ભગવાને જોયું કે આવી છે કેવી રીતના? કપટ લઈને.
દંભ લઈને, માયા લઈને. અને ભગવાનને જે છે ને, જેના હૃદયમાં કપટ, દંભ, માયા એ હોય ને, એનું હૃદય ભગવાનને ગમતું નથી. પ્રભુ શ્રી રામના વચન છે, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. ભગવાન કહે છે, હું કોના હૃદયમાં રહું છું? જિનકે કપટ દમ નહીં માયા, તિનકે હૃદય બસહુ રઘુરાયા. હું કોના હૃદયમાં વાસ કરું? જેના હૃદયમાં ના દંભ છે, ના કપટ છે, ના માયા છે. અને આ બધી જ વસ્તુ સાથે તો પૂતના આવેલી હતી. એટલે ભગવાનની સામે જ્યારે બી જઈએ તો આ બધું લઈને નહીં જવાનું. કપટ, માયા, દંભ. ભગવાન શું કરશે? નિમિલિત ઈક્ષણ પોતાની આંખ બંધ કરી લેશે. એટલે ભગવાનની સામે જઈએ તો જેવા છો એવા જ પ્રસ્તુત થાઓ ભક્તો, એવા જ પ્રસ્તુત થાઓ. એક કારણ આચાર્યગણ એ બી કહે છે કે જ્યારે જીવનમાં શારીરિક કષ્ટ આવે તો એ કષ્ટને દૂર કરવા માટે યોગ અને સાધના કરવાની હોય છે. અને યોગ અને સાધનાથી મોટા મોટા કષ્ટ દૂર થઈ જાય છે. અને યોગ અને સાધના કરવા માટે આપણે મનને સ્થિર કરવું પડે. અને મનને સ્થિર કરવા માટે શું કરવું પડે? આંખ બંધ કરવી પડે. એટલે મોટા મોટા કષ્ટોને દૂર. કે કષ્ટ શું આવવાનું હતું? કેમ કે ભગવાન વિષ પીવાના હતા. એટલે યોગ અને સાધના કરવા માટે ભગવાને શું કર્યું? પોતાના મનને સ્થિર કરવા માટે નિમિલિત ઈક્ષણ પોતાની આંખ જે છે એ બંધ કરી નાખી. પરમ પૂજ્ય ગુરુ મહારાજ એક બહુ સુંદર કારણ બતાવે છે કે ભગવાને આંખ શું કરવા બંધ કરી લીધી. ભગવાનને એમ થયું કે હું મારું ધામ છોડીને, પહેલા તો ક્યાં ગયો? હું મથુરા ગયો. મથુરામાં મારા મા બાપને છોડીને હું ગોકુળ આવ્યો. શું કરવા? દૂધ, દહીં, માખણ ખાવા માટે. ભગવાનના ધામમાં નથી મળતું એટલે ભગવાન અહીંયા આવ્યા, દૂધ, દહીં, માખણ ખાવા માટે. અને ભગવાન કે 6 દિવસ થયા નથી ને આ લોકો મને વિષ પીવડાવે છે. એટલે ભગવાને મની મન કોને યાદ કર્યા? દેવાદિદેવ મહાદેવને યાદ કર્યા. ભગવાને આંખ બંધ કરીને દેવાદિદેવ મહાદેવને બનાવવા લાગ્યા કે આ તો તમારું ડિપાર્ટમેન્ટ છે, અમારું નથી. આ હું તો દૂધ, દહીં, માખણ ખાવા માટે મારું ધામ છોડીને આવ્યો છે. અને આ લોકને પાછા શિવજીને બી કહે છે કે તમને ખબર છે હું તો હજી 6 દિવસનો છું. હું તો દૂધ પીવા માટે આવ્યો હતો, માખણ અને દહીં, દૂધ પીવા માટે આવ્યો, મને આ લોકો વિષ પીવડાવે છે. હે દેવાદિદેવ મહાદેવ, મારી રક્ષા કરો, કેમ કે આની પહેલા તમે હલાહલ વિષ પી ચૂકેલા છે. પરમ પૂજ્ય ગુરુ મહારાજ કહે છે, અહીંયા રોષ કરીને એક શબ્દ છે એક શ્લોકમાં. પરમ પૂજ્ય ગુરુ મહારાજજી કહે છે કે જ્યારે પૂતનાનો સ્તનપાન કર્યું ત્યારે કૃષ્ણએ દૂધ જ પીધું છે, વિષ પીધું જ નથી. એ રોષ જે શબ્દ યુઝ થયેલો છે, રોષ એક શિવજીનું એક નામ છે. એટલે ભગવાને તો દૂધ જ પીધેલું, પણ શિવજીએ વિષ જે છે એ શિવજીએ પીધેલું હતું. એટલે શિવજીને મનાવવા લાગ્યા અને મનાવવા માટે શું કર્યું? ભગવાને આંખ બંધ કરી દીધી. આંખ બંધ કરી દીધી. નિમિલિત ઈક્ષણ. અને ભક્તો આગળ એક હજી કારણ કહે છે કે એક નાના બાળકનો સ્વભાવ હોય છે કે જેને જાણતું હોય, માતા હોય, પિતા હોય કે પછી એની નાની બહેન હોય કે ભાઈ હોય, એ બધાને જોઈને એ હસે. આપણે એમ કે ને આમ કરતો તો એ કરવા લાગે. પણ કોઈ અજાણ માણસ આવે ત્યારે તમે કેટલું બી કહો એને, શું કરે કે આંખ બંધ કરી દે, આમ એકદમ કાંઈ કરતો નથી એવી રીતના ઊભો રહી જાય. એટલે સુખદેવ ગોસ્વામી કહે છે કે અંજાન સુંદર રૂપ ધારણ કરીને આવવાવાળી પૂતનાને જોઈને નિમિલિત ઈક્ષણ ભગવાને જે છે પોતાની આંખ બંધ કરી નાખી. એવી રીતના તો ઘણા બધા કારણો છે, પણ સમયનો અભાવ છે. અને પૂતનાએ પછી છેલ્લે શું કર્યું? પૂતનાએ જબરદસ્તી ભગવાનના મોઢામાં પોતાનું સ્તન આપ્યું, જેના પર એ કાલકૂટ નામનું વિષ લગાવીને આવેલું હતું. ભગવાન રોષ સમન્વિત, ભગવાનને ક્રોધ આવ્યો અને ગાઢમ કરાભ્યામ, એકદમ કસીથી એના સ્તન પકડ્યા. અને ભગવાને શું કર્યું? કહે છે તત પ્રાણે સમમ અશિબત. ભગવાન દૂધનું પાન સાથે સાથે શું કરવા લાગ્યા? એના પ્રાણોને બી પીવા લાગ્યા. જેવા પ્રાણોને ભગવાન પીવા લાગ્યા, તરત જ સમુચ્ચ મુચ્ચ અલમ ઇતિ પ્રભાષણી, જોર જોરથી ચિલ્લાવા લાગી પૂતના કે મને છોડ, મને છોડ, મારું સ્તનપાન નહીં કર, મારું દૂધ નહીં પી, મને છોડી દે. અને નિજ રૂપ આસ્તિતે, સુખદેવ ગોસ્વામી કે તરત જ પોતાના ભયંકર રૂપમાં આવી ગઈ. હવે એ કૃષ્ણના સ્વભાવથી અવગત નથી. આપણા ઠાકોરનો એક સ્વભાવ છે. અત્યારે શું કહે છે? મુચ્ચ મુચ્ચ,
અમલ અલમ ઇતિ પ્રભાષણી, મને છોડી દો, મને છોડી દો. પણ એ ઠાકુરના સ્વભાવથી અવગત નથી કે એક તો ઠાકુર કોઈને પકડતો નથી, અને પકડે છે તો અંત સમય સુધી છોડતો નથી. એ આ નહીં સમજી શકી. જોર જોરથી ચિલ્લાવા લાગી, મોટી આંખ જે છે એની બહાર નીકળવા લાગી, હાથ પગ પટકવા લાગી, પસીનાથી લથપથ થઈ ગઈ, અને ભક્તો રડવા લાગી. અને સાથે સાથે ભગવાન જે છે એ ધીરે ધીરે દૂધ સાથે સાથે પૂતનાના પ્રાણ પીવા લાગ્યા. અને પ્રાણ પીયા અને પૂતના જે છે એ મૃત્યુ પામી. અને જોરથી જે છે એ પૂતના જે છે એ બી પડી ક્યાં ખબર છે? કંસના બગીચામાં જઈને. ભગવાને જો ટેકનિક જ હતી, પોતાનું નુકસાન કેમ કરવાનું ભાઈ? જેણે મોકલી જેનું નુકસાન થાય, તો એ પડી ક્યાં? કંસના બગીચામાં પડી. 21 કિલોમીટર લાંબી હતી જ્યારે પડી ત્યારે. આચાર્યગણ એમ કહે છે કે મુંચ મુંચ છોડ છોડ એમ 2 વાર કેમ કીધું? તો ભગવાનને એમ પ્રાર્થના કરતી હતી કે મને આ લોકથી બી અને પરલોક બંનેનું જે છે એમાંથી મુક્તિ દઈને મને તમારું ધામ આપો. અને આવી રીતના જે છે એ પૂતનાનો વધ થયો, પૂતનાનો ઉદ્ધાર થયો ભક્તો. અને જ્યારે જોયું કે પૂતનાનો આટલી મોટી પૂતના નીચે પડી, તો રોહિણીજી અને યશોદાની તો હાલત એકદમ ખરાબ હતી. દોડતા દોડતા ગયા અને જોયું તો શું હતું કે બાલમ ચ તસ્યા ઉર્સી કિડનમ અકુતો ભય. નાનું બાળક, કૃષ્ણ 6 દિવસના કૃષ્ણ છે, અકુતો ભય, નિડરતા સાથે એ પૂતનાની છાતી પર રમતા હતા. તરત જ યશોદા એને લીધા અને સાથે સાથે નજર ઉતારવા માટે ગાયની પૂંછ ફરાવી. પછી એમને ગાયના ગોબરથી એમનું સ્નાન અને મૂત્રથી એમનું સ્નાન કરાયું. ગાયના ગોબરથી 12 તિલક કરાવ્યા એમના શરીર પર. આ પ્રકારથી પૂતના જે છે એનો વધ થયો. ભક્તો, એક અજીબી કારણ એમ છે કે ભગવાન ચાહતા, ભગવાન તો એમને ત્યાં બી મારી શકતા હતા, નંદ ભવનમાં બી મારી શકતા હતા ભગવાન એને નંદ ભવનની બહાર કેમ લઈ ગયા? તો આચાર્યગણ બહુ સુંદર ભાવ કહે છે કે ભગવાન સાક્ષાત આ અખિલ બ્રહ્માંડના નાયક જે છે એ પ્રકટ થયા ભક્તોને સુખ દેવા માટે પોતાની લીલા દ્વારા. અને 6 દિવસ વીતી ગયા, અને જેના દૂધ દહીં માખણ ખાવાનું હતું ભગવાનને, એમના દર્શન ભગવાને કર્યા નતા, અને એ લોકોએ બી એમના દર્શન નતા કર્યા. એટલે કોણ? નંદ ભવનની થીરકની 9 લાખ ગાયે બધાએ દર્શન કરી લીધા, બધાએ ભગવાનના દર્શન કર્યા અને આનંદ બધાએ પ્રાપ્ત કર્યો. પરંતુ એ નંદ બાબાના તિરકમાં રહેલી 9 લાખ ગાય જે છે એ મની મન સોચતી હતી કે જે ભગવાન અમારી સેવા કરવા માટે, ગોપાલ નામ ધારણ કરવા માટે આપના ધામથી છોડીને અમારી સેવા કરવા માટે અહીંયા આવ્યા જ, પણ અમને જ અમારા ભગવાનના દર્શન નથી થયા. એટલે ભગવાને શું કર્યું કે થીરકમાં રહેલી ગાયોને દર્શન દેવા માટે એ પૂતનાને નંદ ભવનની બહાર લઈ ગયા. અને આકાશમાં જ્યારે પૂતનાના પ્રાણને પીધા, ત્યારે નંદ ભવનની જેટલી બી ગાય હતી એ ભગવાનના દર્શન કરીને જોર જોરથી રંભાતી હતી અને સ્તનોથી દૂધની ધારા કરતી હતી. એ બી એક ભાવ છે. આ કારણે ભગવાન જે છે પોતાના ભક્તોના ઉદ્ધાર કરવા માટે જ છે, અને પોતાની લીલાથી ભક્તોને સુખ અને આનંદ પ્રદાન કરવા માટે જ ભગવાન પોતાનું ધામ છોડીને આ ધરાતલ પર પ્રકટ થાય છે ભક્તો. અને આ જે લીલા જે છે ઉદ્ધવજી ભાગવતના 3જા સ્કંદ 2જો અધ્યાય અને 23વા શ્લોકમાં ભગવાનની કરુણા દેખાડે છે કે સ્તન પર કાલકૂટ નામનું વિષ લગાવીને આવવા વાળી આ પૂતના જે બકાસુરની બહેન હતી, પણ ભગવાને એને સુગતિ આપી. તો કહે છે અહોબકીયમ સ્તન કાલકૂટમ જિંદામ સયા અપાયત અપી અસાધ્વી લેબે ગતિમ દાત્રી ઉચ્ચિતામ તત અન્યમ કમ્મા દયાલુમ શરણમ વ્રજ. આવો દયાલુ ક્યાં મળે કે આવવા વાળી પૂતના જે ભગવાનને કાલકૂટ નામનું વિષ પોતાના સ્તન પર લગાડીને આવી હતી, મારવા માટે આવેલી, પરંતુ ભગવાનની કરુણા એટલી હતી કે પોતાના ધામમાં લેભે ગતિમ ધાત્રી, પોતાના ધામમાં જે છે માતૃગતિ આપી ભક્તો. તો આ પ્રકારે એમ કહેવાય છે કે જે બી આ પૂતનાની કથા જે છે ઉદ્ધાર લીલા એ યદિ કોઈ શ્રવણ કરે તો એ શ્રવણનું ફલ શું છે? તો સુખદેવ ગોસ્વામી કે છે પરીક્ષિત, જે કોઈ બી વ્યક્તિ આ પૂતના ઉદ્ધારની કથા શ્રવણ કરે છે યા ગાય છે, તો એમને ફલ શું મળે છે? તો કહે છે ગોવિંદ લભતે રતિમ. એ ભગવાન ગોવિંદમાં રતિ પ્રેમ ઉત્પન્ન થાય છે.
આ જેટલી બી લીલા છે એની પાછળનું ઉદ્દેશ્ય શ્રવણ કરવાનું એક જ છે કે એ ભગવાન પ્રતિ આસક્તિ થાય, જગતની આસક્તિ છૂટે ને જગતના નાથ જગન્નાથ કૃષ્ણમાં આસક્તિ લાગે, એના પ્રત્યે રતિ ઉત્પન્ન થાય, પ્રેમ ઉત્પન્ન થાય, એની માટે જ આ લીલા જે છે એ શ્રવણ કરવાની હોય છે. તો આ પ્રકારે જે છે એ પૂતનાની લીલા જે છે, ઉદ્ધાર લીલા છે, એ ભગવાન માત્ર 6 દિવસના હોય છે ત્યારે કરે છે, જે ભાગવતના 6ઠા સ્કંદમાં આવે છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધા જ ભક્તોનો. અને કે મારી વાણી જે છે એ ભગવાનનો જન્મદિવસ નિકટ આવે છે ને એક ભગવાનની સુંદર લીલા, જે પ્રથમ લીલા છે, ભગવાને જન્મ લીધો એની પ્રથમ લીલા યદી કોઈ હે ગોકુલમાં કરી હોય ભગવાને, તો આ પૂતના લીલા હતી, જેનું આપણે શ્રવણ કર્યું. તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધા જ ભક્તોનો. કથાની દોરાન કોઈ ત્રુટિ રહી ગઈ હોય, કોઈ શબ્દનો પ્રયોગ ઉચિત સમય ઉચિત સ્થાન પર ન થયો હોય, તો તમારો પુત્ર, તમારો દાસ અને તમારો સેવક સમજીને ક્ષમા કરી દેજો. હરે કૃષ્ણ. હરે હરે, હરે રામ 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 હરે હરે. ખૂબ ખૂબ ધન્યવાદ મને શ્રી કૃષ્ણ પ્રભુનો, કે જેમને આપણને ભગવાન કૃષ્ણની લીલા, પૂતના ઉદ્ધાર બહુ સુંદર રીતે સરળ ભાષાથી સમજાવ્યું, સંભળાવી લીલા. તો એનું મહામંત્રથી અભિવાદન કરશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પ્રભુજીએ શરૂઆતમાં કીધું જેમ ઉત્સાહ, તો કોઈ પણ વસ્તુમાં ઉત્સાહ હોવો જોઈએ. ભગવાનની ભક્તિ કરવી, એમ કીધું ને બર્થડેમાં આપણને ઉત્સાહ હોય, પણ ભગવાનના જે જન્મદિવસ છે એમાં એટલો બધો ઉત્સાહ નથી હોતો. તો આપણે ખરેખર જીવનમાં જે સાચી વસ્તુ છે એ આ ઉત્સાહ છે કે જે ભગવાનના જે જન્મ, જે બર્થડે, જન્માષ્ટમી, એમાં આપણને ફૂલ ઉત્સાહ હોવો જોઈએ. તો એ આપણને ઓછો છે, તો એ વધારે હોવો જોઈએ, એવો જીવનમાં પ્રયત્ન કરવો જોઈએ. બાકી ભગવાન બધું જાણે જ છે, કોને શું જોવે છે. પ્રભુજીએ ગાડી બંગલાનું કીધું ને, તો એક ઉદાહરણથી તમે સમજી શકો છો. એક રાજા હતો, એ રાજાને ત્યાં એક ભિખારી આવ્યો. તો એ રાજાને ત્યાં ભિખારી બેઠો બહાર, એટલે રાજા બહાર નીકળ્યા. એટલે રાજાએ જોયું એને ભિખારીને, એટલે કીધું કે આને જમવાનું આપો, કપડાં આપો. એને ખબર પડી ગઈ કે આને આ વસ્તુની જરૂરિયાત છે. તો એ ભિખારીએ એમ કીધું કે મેં તમને કાંઈ કીધું નથી, તમને કેમ ખબર પડી ગઈ? તો વ્યક્તિને જોઈને ખબર પડી જાય. તો આ સંસારના રાજાને જો સામાન્ય વ્યક્તિને ખબર પડી જતી હોય, તો તમે ભગવાન સામે જાશો તો અવશ્ય એને ખબર જ છે આને શું જરૂર છે, શું નથી જરૂર. તો આપણે એ કોઈ વસ્તુનું ભગવાનને કહેવાની જરૂર નથી, ખાલી સામે ઊભું રહેવાનું છે. ભગવાન જાણી શકે છે કે આ વ્યક્તિને શું જરૂર છે. તો આપણા જીવનમાં બસ એક જ ભક્તિ શુદ્ધ ભાવથી અને ઉત્સાહથી કરવી. બાકી બુદ્ધિનું કીધું ને પ્રભુજી, બુદ્ધિ ભગવાન આપશે. ગીતાના શ્લોકમાં કહે છે ને, તેસામ સતયુક્તાના ભજનતા પ્રીતિપૂર્વક કર્મ દદામી બુદ્ધિ યોગ. ભગવાન કહે છે પ્રેમપૂર્વક મારું ભજન કરો સતત, એ બુદ્ધિ હું આપીશ, મારું ધામ હું પ્રદાન કરીશ. તો આવી રીતના આપણે આપણા જીવનમાં ભક્તિ વધારે કરવી જોઈએ, અને જીવનનું લક્ષ્ય એ પ્રાપ્ત કરવું જોઈએ. કારણ કે અહીંયા બાપા સીતારામે અત્યારે તમે બધા ભક્તો બેઠા છો, તો આવતા મંગળવારે ભગવાન વાટે હશે કે આમાં કયો ભક્ત નથી આવ્યો. કારણ કે ભગવાન પણ વાટે હોય છે. તો આ ભાવથી આપણે હર મંગળવારે બધા ભક્તો આવજો સમયસર, અને બીજા ભક્તોને પણ લાવજો સાથે, કે એમનો પણ ભગવાનની કૃપા અને ભક્તોની કૃપાથી આ કથાનો લાભ મળે, તો એમને પણ લાભ મળે. ખૂબ ખૂબ ધન્યવાદ મને શ્રી કૃષ્ણ પ્રભુનો. અને અહીંયા જે